જય સોમનાથ, જય ગુજરાત. સ્વાગત છે ફરી એક વખત આપનું એસપી એજ્યુકેશન 13માં. આ વિડીયોમાં જોઈશું આપણે રોકડ અંદાજપત્ર અથવા રોકડનું સંચાલન દાખલા નંબર 7 કરિશ્મા કંપની લિમિટેડ ગુજરાત યુનિવર્સિટી 2014 અને 2015માં પૂછાયેલ દાખલાનો સંપૂર્ણ ઉકેલ. સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ. નીચે આપેલી માહિતી પરથી કરિશ્મા કંપની લિમિટેડનું માર્ચ 2023 થી મે 2023 સુધીના 3 માસનું રોકડ બજેટ તૈયાર કરો. હવાલા નંબર 1 તારીખ 1/3/2015 ના રોજ રોકડ અને બેંક શિલ્લક ₹32,500 હતી. 2 જેમાં માસ આપેલ છે અનુક્રમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. ત્યારબાદ આખર સ્ટોક આપેલ છે રૂપિયામાં, જેમાં જાન્યુઆરીનો આખર સ્ટોક ₹6,500, ફેબ્રુઆરીનો આખર સ્ટોક ₹9,750, માર્ચનો આખર સ્ટોક ₹16,250, એપ્રિલનો આખર સ્ટોક ₹19,500, મેનો આખર સ્ટોક ₹17,875 અને જૂનનો આખર સ્ટોક ₹16,250. ત્યારબાદ કુલ વેચાણ રૂપિયામાં આપેલ છે, જેમાં જાન્યુઆરીનું કુલ વેચાણ ₹52,000, ફેબ્રુઆરીનું કુલ વેચાણ ₹65,000, માર્ચનું કુલ વેચાણ ₹78,000, એપ્રિલનું કુલ વેચાણ ₹1,04,000, મેનું કુલ વેચાણ ₹91,000 અને જૂનનું કુલ વેચાણ ₹97,500 આપેલ છે. ત્યારબાદ કુલ પરોક્ષ ખર્ચા રૂપિયામાં આપેલ છે, જેમાં જાન્યુઆરીનો કુલ પરોક્ષ ખર્ચ ₹7,200, ફેબ્રુઆરીનો કુલ પરોક્ષ ખર્ચ ₹9,000, માર્ચનો કુલ પરોક્ષ ખર્ચ ₹12,000, એપ્રિલનો કુલ પરોક્ષ ખર્ચ ₹10,800, મેનો કુલ પરોક્ષ ખર્ચ ₹12,000 અને જૂનનો કુલ પરોક્ષ ખર્ચ ₹9,000 આપેલ છે. હવાલા નંબર 3 ખરીદી રોકડેથી કરવામાં આવે છે અને કુલ વેચાણના 40% રોકડ વેચાણ ધારો. હવાલા નંબર 4 ઉધાર વેચાણના 50% વેચાણ થયા પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિનામાં વસૂલાત મળે છે. હવાલા નંબર 5 વેચાણ કિંમત પર 25% નફો મળે એ રીતે માલ વેચવામાં આવે છે. 6 એપ્રિલ માસમાં એક નવું યંત્ર ₹35,000માં ખરીદવામાં આવશે, જેની ચૂકવણી ડિલિવરી વખતે 80% અને બાકીની રકમ પછીના મહિનામાં ચૂકવવાની છે. હવાલા નંબર 7 ₹7,000 ઇન્કમ ટેક્સના એપ્રિલમાં ચૂકવવાના છે. હવાલા નંબર 8 કુલ પરોક્ષ ખર્ચમાં સ્થિર પરોક્ષ ખર્ચના માસિક ₹3,000નો સમાવેશ થાય છે, જેની ચૂકવણી જે તે માસમાં થાય છે. ચલિત પરોક્ષ ખર્ચની ચૂકવણી પછીના મહિનામાં થાય છે. સૌપ્રથમ આપણે કરિશ્મા કંપની લિમિટેડનું માર્ચથી મે 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરીશું. તો કરિશ્મા કંપની લિમિટેડનું માર્ચથી મે 3 માસનું રોકડ અંદાજપત્ર. વિગત માર્ચ, એપ્રિલ અને મે. સૌપ્રથમ બતાવીશું શરૂઆતની રોકડ શિલ્લક. ત્યારબાદ બતાવીશું હેડિંગ લખીશું રોકડ આવક. સરવાળો કરીશું તો મળશે કુલ રોકડ આવક એ. રોકડ જાવક દર્શાવીશું, તેનો સરવાળો કરીશું તો કુલ રોકડ જાવક બી અને મળશે આપણને આખર શિલ્લક એ માઇનસ બી. હવાલા નંબર 1 તારીખ 1/3/2015 ના રોજ રોકડ અને બેંક શિલ્લક ₹32,500 હતી. તો 1/3/2023 ના રોજની રોકડ શિલ્લક 32,500 આપણે દર્શાવવાની છે. તો કરિશ્મા કંપની લિમિટેડનું માર્ચથી મે 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કર્યું છે. તેમાં વિગતમાં બતાવીશું શરૂઆતની રોકડ શિલ્લક. રકમના ખાનામાં લખીશું ₹32,500.
ત્યારબાદ દાખલામાં આપણને આખર સ્ટોકની રકમ રૂપિયામાં આપેલ છે, જેમાં જાન્યુઆરીની કુલ રકમ 6,500, ફેબ્રુઆરીની કુલ રકમ રૂપિયા 9,750, માર્ચની કુલ રકમ 16,250, એપ્રિલની કુલ રકમ રૂપિયા 19,500, મેની કુલ રકમ રૂપિયા 17,875 અને જૂનની કુલ રકમ સ્ટોકની આપી છે 16,250. જ્યારે કુલ વેચાણ રૂપિયા આપેલું છે જાન્યુઆરીનું રૂપિયા 52,000, ફેબ્રુઆરીનું કુલ વેચાણ રૂપિયા 65,000, માર્ચનું કુલ વેચાણ રૂપિયા 78,000, એપ્રિલનું કુલ વેચાણ રૂપિયા 1,04,000, મેનું કુલ વેચાણ રૂપિયા 91,000 અને જૂનનું કુલ વેચાણ રૂપિયા 97,500 આપેલ છે, જેના પરથી આપણે ખરીદી શોધવાની છે. તો દાખલામાં હવાલા નંબર 3માં કીધું છે ખરીદી રોકડેથી કરવામાં આવે છે, અને હવાલા નંબર 5માં કીધું છે કે વેચાણ કિંમત પર 25% નફો મળે એ રીતે માલ વેચવામાં આવે છે. તો આપણે સૌપ્રથમ ખરીદીની ગણતરી કરવાની છે. તો ખરીદીની ગણતરી કરવા માટે આપણે નીચે મુજબનું સૂત્ર યાદ રાખવાનું છે. ખરીદી શોધવાનું સૂત્ર. તો ખરીદી શોધવા માટે સૌપ્રથમ આપણે વેચેલ માલની પડતર શોધવાની છે. તો વેચેલ માલની પડતર બરાબર વેચાણ કિંમત માઇનસ નફો થશે, અને ખરીદી બરાબર વેચેલ માલની પડતર વત્તા આખર સ્ટોક માઇનસ શરૂનો સ્ટોક થશે. તો આ માહિતીને આધારે આપણે ખરીદી શોધવાની છે. તો કોષ્ટક તૈયાર કરીને આપણે ખરીદીની રકમ શોધીશું. તો નોંધ નંબર 1 કરીશું રોકડ ખરીદીની ગણતરી, કારણ કે દાખલામાં બધી જ ખરીદી રોકડેથી થાય છે. તો નીચે મુજબ આપણે ગણતરી કરીશું, જેમાં સૌપ્રથમ બતાવીશું વિગત અને ત્યારબાદ માસ દર્શાવીશું. અનુક્રમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. દાખલામાં કુલ વેચાણ આપેલ છે, જેમાં જાન્યુઆરીનું કુલ વેચાણ રૂપિયા 52,000, ફેબ્રુઆરીનું કુલ વેચાણ રૂપિયા 65,000, માર્ચનું કુલ વેચાણ રૂપિયા 78,000, એપ્રિલનું કુલ વેચાણ રૂપિયા 1,04,000, મેનું કુલ વેચાણ રૂપિયા 91,000 અને જૂનનું કુલ વેચાણ રૂપિયા 97,500. એમાંથી બાદ કરીશું 25% લેખે નફો. તો જાન્યુઆરીનો 52,000નો 25% લેખે નફો 13,000, ફેબ્રુઆરીનો 25% લેખે નફો 16,250, માર્ચનો 25% લેખે નફો 19,500, એપ્રિલનો 25% લેખે નફો 26,000, મેનો નફો 22,750 અને જૂનનો નફો 24,375 થશે. તો વેચેલ માલની પડતર આપણને મળશે, કુલ વેચાણમાંથી નફો બાદ કરીએ તો જાન્યુઆરીનો મળશે આપણને 39,000 વેચેલ માલની પડતર, ફેબ્રુઆરીની 48,750, માર્ચ માસની 58,500, એપ્રિલ માસની 78,000, મે માસની 68,250, જ્યારે જૂન માસની મળશે આપણને 73,125. એમાં ઉમેરીશું આપણે આખર સ્ટોક જે દાખલામાં આપેલ છે. તો જાન્યુઆરીનો આખર સ્ટોક ઉમેરીશું 6,500, ફેબ્રુઆરીમાં આખર સ્ટોક ઉમેરીશું 9,750, માર્ચમાં આખર સ્ટોક ઉમેરીશું 16,250, એપ્રિલમાં આખર સ્ટોક ઉમેરીશું 19,500, મેમાં આખર સ્ટોક ઉમેરીશું 17,875 અને જૂનમાં ઉમેરીશું 16,250. તો આપણને રકમ અનુક્રમે મળશે જાન્યુઆરીની 45,500, ફેબ્રુઆરીની 58,500, માર્ચ માસની 74,750, એપ્રિલ માસની 97,500, મે માસની 86,125 અને જૂન માસની 89,375.
એમાંથી બાદ કરીશું શરૂનો સ્ટોક, તો જાન્યુઆરીનો આખરનો સ્ટોક ફેબ્રુઆરીનો શરૂનો સ્ટોક બનશે -6500, ફેબ્રુઆરીનો આખરનો સ્ટોક 9750, માર્ચ મહિનાનો શરૂનો સ્ટોક બનશે, એવી રીતે એપ્રિલનો શરૂનો સ્ટોક 16250, મે માસનો 19500 અને જૂન મહિનાનો મળશે 17875. તો આપણને ખરીદી મળશે અનુક્રમે ફેબ્રુઆરીની ખરીદી આપણને મળશે 52000, માર્ચની ખરીદી મળશે 65000 જે આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે, 81250 પણ રોકડ અંદાજપત્રમાં અને 66625 પણ આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો આપણે રોકડ અંદાજપત્ર તૈયાર કર્યું છે, તેમાં રોકડ જાવકમાં રોકડ ખરીદી દર્શાવવાની છે. તો વિગતમાં લખીશું રોકડ ખરીદી નોંધ 1 મુજબ માર્ચ માસમાં 65000 દર્શાવીશું, એપ્રિલ મહિનામાં 81250 દર્શાવીશું અને મે માસમાં બતાવીશું આપણે 66625. ત્યારબાદ આપણે વેચાણ અંગેનો હવાલો ધ્યાનમાં લેવાનો છે, જેમાં દાખલામાં કુલ વેચાણ રૂપિયામાં આપેલ છે, જેમાં જાન્યુઆરીનું કુલ વેચાણ ₹52000, ફેબ્રુઆરીનું કુલ વેચાણ ₹65000, માર્ચનું કુલ વેચાણ ₹78000, એપ્રિલનું કુલ વેચાણ ₹1,04,000, મેનું કુલ વેચાણ ₹91000 અને જૂનનું કુલ વેચાણ ₹97500 આપેલ છે. દાખલામાં આપણને કીધું છે કે કુલ વેચાણના 40% રોકડ વેચાણ છે એમ ધારવાનું છે અને હવાલા નંબર 4માં આપણને કીધું છે કે ઉધાર વેચાણના 50% વેચાણ પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિને વસૂલાત મળે છે. તો આ બંને હવાલા ધ્યાનમાં લઈ રોકડ વેચાણ અને દેવાદાર પાસેથી મળેલ રોકડની ગણતરી કરવાની છે. તો નોંધ નંબર 2 કરીશું આપણે રોકડ વેચાણ અને દેવાદાર પાસેથી મળેલ રોકડની ગણતરી, જેની માટે આપણે નીચે મુજબની ગણતરી કરીશું. જેમાં સૌપ્રથમ દર્શાવીશું આપણે વિગત અને માસ બતાવીશું આપણે જાન્યુઆરીથી જૂન, અનુક્રમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન. જેમાં કુલ વેચાણ દર્શાવીશું આપણે જાન્યુઆરીનું કુલ વેચાણ ₹52000, ફેબ્રુઆરીનું કુલ વેચાણ ₹65000, માર્ચનું કુલ વેચાણ ₹78000, એપ્રિલનું કુલ વેચાણ ₹1,04,000, મેનું કુલ વેચાણ ₹91000, જૂનનું કુલ વેચાણ ₹97500. તેનું 40% આપણે રોકડ વેચાણ કરીશું. તો વિગતમાં લખીશું 40% રોકડ વેચાણ, તો 52000 ના 40% 20800 જાન્યુઆરીમાં, ફેબ્રુઆરીમાં મળશે આપણને 26000 રોકડ વેચાણ, માર્ચ માસનું મળશે 31200 જે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાનું છે, એપ્રિલ મહિનાનું 41600 અને મે માસનું 36400. ત્યારબાદ જૂન માસનું આપણને 39000 મળશે, જેમાં માર્ચ, એપ્રિલ અને મેનું રોકડ વેચાણ આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવીશું. તો 60% મળશે આપણને ઉધાર વેચાણ, જેમાં જાન્યુઆરીનું ઉધાર વેચાણ 31200, ફેબ્રુઆરીનું ઉધાર વેચાણ 39000, માર્ચનું ઉધાર વેચાણ 46800, એપ્રિલનું ઉધાર વેચાણ ₹62400, મેનું ઉધાર વેચાણ ₹56400 અને જૂનનું ઉધાર વેચાણ ₹58500. જેમાં 50% વેચાણ પછીના માસમાં મળે છે અને 50% વેચાણ પછીના બીજા મહિને મળે છે. તો 31200 ના 50% ફેબ્રુઆરીમાં 15600 મળશે, જ્યારે માર્ચમાં 15600 મળશે. 39000 ના 50% 19500 માર્ચમાં મળશે, જ્યારે 39500 એપ્રિલમાં મળશે. 46800 ના 50% 23400 એપ્રિલમાં,
જ્યારે 23,400 મે માં મળશે. 62,400 ના 50% 31,200 મે માં અને 31,200 જૂનમાં મળશે. જ્યારે 54,600 ના 50% 27,300 જૂનમાં મળશે. તો દેવાદાર પાસેથી મળેલ રકમ અનુક્રમે આપણને મળશે ફેબ્રુઆરીની 15,600, માર્ચ મહિનાની 35,100 જે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે, એપ્રિલ માસની 42,900 જે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે અને મે મહિનાની 54,600 જે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાની છે. તો અનુક્રમે રોકડ વેચાણ અને દેવાદાર પાસેથી મળેલ રોકડ છે એ આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવીશું. તો કરિશ્મા કંપની લિમિટેડનું માર્ચથી મે 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કર્યું છે. તેમાં આપણે બતાવીશું રોકડ વેચાણ નોંધ 2 મુજબ માર્ચ માસનું 31,200, એપ્રિલ માસનું 41,600 અને મે માસનું 36,400. ત્યારબાદ દેવાદાર પાસેથી મળેલ રોકડ નોંધ 2 મુજબ દર્શાવીશું. અનુક્રમે માર્ચ માસમાં 35,100, એપ્રિલ માસમાં 42,900 અને મે માસમાં 54,600. ત્યાર પછીનો હવાલો છે એપ્રિલ માસમાં એક નવું યંત્ર 35,000 માં ખરીદવામાં આવશે, જેની ચૂકવણી ડિલિવરી વખતે 80% જેટલી રકમ અને બાકીની રકમ પછીના મહિનામાં ચૂકવવાની છે. તો નોંધ નંબર 3 કરીશું. એપ્રિલ માસમાં એક યંત્ર 35,000 નું ખરીદ્યું છે, તેના 80% રકમ એપ્રિલ મહિનામાં ચૂકવવાની છે, જ્યારે 20% રકમ મે મહિનામાં ચૂકવવાની છે. તો એપ્રિલના ડિલિવરી વખતે ચૂકવેલ રકમ 35,000 ના 80% લેખે 28,000, જ્યારે મે માસમાં ચૂકવેલ રકમ 35,000 ના 20% લેખે 7,000 રકમ ચૂકવી છે, જેને આપણે રોકડ અંદાજપત્રમાં જાવક તરીકે દર્શાવવાની છે, અનુક્રમે એપ્રિલ અને મે માસની. તો રોકડ અંદાજપત્ર આપણે તૈયાર કર્યું છે. રોકડ અંદાજપત્રની જાવકમાં આપણે આ વિગત દર્શાવવાની છે. તો વિગતમાં લખીશું આપણે યંત્રની ખરીદી નોંધ 3 મુજબ અને રકમના ખાનામાં લખીશું એપ્રિલમાં ₹28,000 અને મે માસમાં ₹7,000. ત્યાર પછીનો હવાલો આપણને આ પ્રમાણે આપેલો છે કે ઇન્કમ ટેક્સના ₹7,000 એપ્રિલ માસમાં ચૂકવવાના છે. તો ઇન્કમ ટેક્સની ચૂકવણી છે તો ખર્ચ તરીકે કે જાવક તરીકે આપણે રોકડ અંદાજપત્રમાં દર્શાવીશું અને રકમ એપ્રિલ માસમાં દર્શાવવાની છે. તો રોકડ અંદાજપત્ર તૈયાર કરેલું છે, તેમાં જાવકમાં આપણે આ વિગત દર્શાવવાની છે. તો વિગતમાં લખીશું કરવેરાની ચૂકવણી અને રકમના ખાનામાં એપ્રિલ માસમાં લખીશું ₹7,000. ત્યારબાદ આપણે પરોક્ષ ખર્ચની ગણતરી કરવાની છે. તો દાખલામાં કુલ પરોક્ષ ખર્ચા રૂપિયામાં આપેલ છે, જેમાં જાન્યુઆરીનો કુલ પરોક્ષ ખર્ચ ₹7,200, ફેબ્રુઆરીનો કુલ પરોક્ષ ખર્ચ ₹9,000, માર્ચનો કુલ પરોક્ષ ખર્ચ ₹12,000, એપ્રિલનો કુલ પરોક્ષ ખર્ચ ₹10,800, મેનો કુલ પરોક્ષ ખર્ચ ₹12,000 અને જૂનનો કુલ પરોક્ષ ખર્ચ ₹9,000 આપેલ છે. હવાલો આપણને આ પ્રમાણે આપ્યો છે કે કુલ પરોક્ષ ખર્ચમાં સ્થિર પરોક્ષ ખર્ચના માસિક ₹3,000 નો સમાવેશ થાય છે, જેની ચૂકવણી તે જ માસમાં કરવાની છે અને ચલિત પરોક્ષ ખર્ચની ચૂકવણી પછીના મહિનામાં થાય છે. તો નોંધ નંબર આપણે 4 કરીશું સ્થિર પરોક્ષ ખર્ચ અને ચલિત પરોક્ષ ખર્ચની ચૂકવણીની ગણતરી. તો નોંધ નંબર 4 સ્થિર અને ચલિત પરોક્ષ ખર્ચની ગણતરી કરવા માટે આપણે નીચે મુજબનું કોષ્ટક તૈયાર કરીશું, જેમાં વિગત દર્શાવીશું અને માસ જાન્યુઆરી થી જૂન દર્શાવીશું. અનુક્રમે જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ,
મે અને જૂન. દાખલાની રકમમાં કુલ પરોક્ષ ખર્ચ આપણને આપેલ છે, તો વિગતમાં લખીશું. કુલ પરોક્ષ ખર્ચ જાન્યુઆરીનો ₹7,200, ફેબ્રુઆરીનો ₹9,000, માર્ચનો ₹12,000, એપ્રિલનો ₹10,800, મેનો ₹12,000 અને જૂનનો પરોક્ષ ખર્ચ આપણને આપેલ છે ₹9,000. તેમાંથી આપણે દર માસનો સ્થિર પરોક્ષ ખર્ચ બાદ કરવાનો છે, તો દર માસનો સ્થિર પરોક્ષ ખર્ચ છે 3,000 દરેક માસમાં. અનુક્રમે જાન્યુઆરીમાં ₹3,000, ફેબ્રુઆરીમાં ₹3,000, માર્ચમાં ₹3,000 જેની ચૂકવણી તે જ માસમાં થાય છે, એપ્રિલનો 3,000, મેનો 3,000 અને જૂનનો સ્થિર પરોક્ષ ખર્ચ ₹3,000, જે આપણે માર્ચ, એપ્રિલ અને મેનો અનુક્રમે રોકડ અંદાજપત્રમાં દર્શાવવાનો છે. તો ચલિત પરોક્ષ ખર્ચ આપણને મળ્યો છે જાન્યુઆરીનો ₹4,200, ફેબ્રુઆરીનો ₹6,000, માર્ચનો ₹9,000, એપ્રિલનો ₹7,800, મેનો ₹9,000 અને જૂનનો ₹6,000. હવે દાખલામાં આપણને સૂચના આપી છે કે ચૂકવણી એક માસ બાદ કરવાની છે પરોક્ષ ખર્ચની. તો જાન્યુઆરીનો પરોક્ષ ખર્ચ ફેબ્રુઆરીમાં ચૂકવાશે 4,200, ફેબ્રુઆરીનો 6,000 પરોક્ષ ખર્ચ માર્ચમાં ચૂકવાશે, માર્ચનો 9,000 પરોક્ષ ખર્ચ એપ્રિલમાં ચૂકવાશે, એપ્રિલનો ચલિત પરોક્ષ ખર્ચ ₹7,800 મેમાં ચૂકવાશે અને મેનો અનુક્રમે જૂનમાં ચૂકવાશે. તો અનુક્રમે માર્ચ, એપ્રિલ અને મેની વિગત ધ્યાનમાં લઈ આપણે ચલિત અને સ્થિર બંને પરોક્ષ ખર્ચ રોકડ અંદાજપત્રમાં દર્શાવવાના છે જાવક તરીકે. તો સૌપ્રથમ આપણે વિગતમાં લખીશું. સ્થિર પરોક્ષ ખર્ચ નોંધ 4 મુજબ માર્ચ માસમાં ₹3,000, એપ્રિલ માસમાં પણ ₹3,000 અને મે માસમાં પણ ₹3,000. જ્યારે ચલિત પરોક્ષ ખર્ચ આપણે શોધ્યા છે, તો વિગતમાં લખીશું. ચલિત પરોક્ષ ખર્ચ નોંધ 4 મુજબ માર્ચનો ₹6,000, એપ્રિલનો ₹9,000 અને મેનો ₹7,800. હવે આપણે રોકડ અંદાજપત્ર બંધ કરવાનું છે, તો કરીશું આપણે રોકડ અંદાજપત્ર બંધ. સૌપ્રથમ આપણે માર્ચ માસની આખર શિલ્લક શોધવાની છે. તો માર્ચ માસમાં સૌપ્રથમ આપણે કરીશું કુલ રોકડ આવક એ નો સરવાળો, જે મળશે આપણને 98,800. ત્યારબાદ કુલ રોકડ જાવક બી નો સરવાળો કરીશું. માર્ચ મહિનાની કુલ જાવક મળશે આપણને 74,000. એ તો શોધીશું આપણે આખર શિલ્લક એ માઇનસ બી. તો 98,800 માંથી 74,000 બાદ કરીશું તો મળશે આપણને 24,800 આખરની શિલ્લક, જે 24,800 એપ્રિલ મહિનાની શરૂઆતની શિલ્લક બનશે. હવે આપણે એપ્રિલ માસ માટે રોકડ અંદાજપત્ર બંધ કરવાનું છે. તો એપ્રિલ માસનું રોકડ અંદાજપત્ર બંધ કરીશું તો કુલ રોકડ આવક એ મળશે એપ્રિલ મહિનાનો સરવાળો 1,09,300. કુલ રોકડ જાવક બી એપ્રિલ મહિનાની કુલ રોકડ જાવક મળશે 1,28,250. તો આપણને મળશે આખર શિલ્લક -18,950, જે બેંક ઓવરડ્રાફ્ટ છે. જે બેંક ઓવરડ્રાફ્ટ છે એ શરૂઆતની રોકડ શિલ્લક તરીકે મે મહિનામાં 18,950 તરીકે દર્શાવીશું. હવે આપણે બંધ કરીશું મે માસનું રોકડ અંદાજપત્ર. તો મે માસનું રોકડ અંદાજપત્ર બંધ કરીશું તો સૌપ્રથમ કરીશું કુલ રોકડ આવક એ, જેનો સરવાળો મળશે આપણને 72,050. ત્યારબાદ કુલ રોકડ જાવક બી નો સરવાળો કરીશું, જેની રકમ મળશે આપણને 84,425. તો આખર શિલ્લક મળશે એ માઇનસ બી -12,375, જે બેંક ઓવરડ્રાફ્ટ તરીકે દર્શાવેલ છે. તો આવી રીતે રોકડ અંદાજપત્ર બંધ કરવું.
જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ. હવે પછીના બંને દાખલાઓ છે તે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. તો પ્રથમ આપણે જોઈશું, નીચે આપેલી માહિતી પરથી કરીના લિમિટેડનું માર્ચથી 2023 થી મે 2023 સુધીના 3 માસનું રોકડ બજેટ બનાવો. હવાલા નંબર 1, તારીખ 1/3/2023 ના રોજ રોકડ અને બેંક શિલ્લક રૂપિયા 65,000 છે. 15 ની જગ્યાએ 23 સમજવું. સૌપ્રથમ આપણને માસ દર્શાવેલ છે, જેમાં વિગતમાં જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે અને જૂન દર્શાવેલ છે. જેમાં આપણને આખો સ્ટોક રૂપિયામાં આપેલ છે, જેમાં જાન્યુઆરીનો આખો સ્ટોક રૂપિયા 13,000, ફેબ્રુઆરીનો આખો સ્ટોક રૂપિયા 19,500, માર્ચનો આખો સ્ટોક રૂપિયા 32,500, એપ્રિલનો આખો સ્ટોક રૂપિયા 39,000, મેનો આખો સ્ટોક રૂપિયા 35,750 અને જૂનનો આખો સ્ટોક રૂપિયા 32,500. ત્યારબાદ કુલ વેચાણ રૂપિયામાં આપેલ છે, જેમાં જાન્યુઆરીનું કુલ વેચાણ રૂપિયા 1,04,000, ફેબ્રુઆરીનું કુલ વેચાણ રૂપિયા 1,30,000, માર્ચનું કુલ વેચાણ રૂપિયા 1,56,000, એપ્રિલનું કુલ વેચાણ રૂપિયા 2,08,000, મેનું કુલ વેચાણ રૂપિયા 1,82,000 અને જૂનનું કુલ વેચાણ રૂપિયા 1,95,000 આપેલ છે. ત્યારબાદ કુલ પરોક્ષ ખર્ચ રૂપિયામાં આપેલ છે, જેમાં જાન્યુઆરીનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 14,400, ફેબ્રુઆરીનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 18,000, માર્ચનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 24,000, એપ્રિલનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 21,600, મેનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 24,000 અને જૂનનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 18,000 આપેલ છે. ખરીદી રોકડેથી કરવામાં આવે છે અને કુલ વેચાણના 40% રોકડ વેચાણ ધારો. 4. ઉધાર વેચાણના 50% વેચાણ થયા પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ થયા પછીના બીજા મહિનામાં વસૂલાત મળે છે. 5. વેચાણ કિંમત પર 25% નફો મળે એ રીતે માલ વેચવામાં આવે છે. 6. એપ્રિલ માસમાં એક નવું યંત્ર 70,000 માં ખરીદવામાં આવશે, જેની ચૂકવણી ડિલિવરી વખતે 80% અને બાકીની રકમ પછીના મહિનામાં ચૂકવવાની છે. 7. રૂપિયા 14,000 ઇન્કમ ટેક્સના એપ્રિલમાં ચૂકવવાના છે. અને 8. કુલ પરોક્ષ ખર્ચમાં સ્થિર પરોક્ષ ખર્ચના માસિક રૂપિયા 6,000નો સમાવેશ થાય છે, જેની ચૂકવણી જે તે માસમાં થાય છે અને ચલિત પરોક્ષ ખર્ચની ચૂકવણી પછીના મહિનામાં થાય છે. તો આ દાખલો જાતે ગણવાનો છે કરીના લિમિટેડનો. આના જેવો જ એક દાખલો છે જે 2005માં ગુજરાત યુનિવર્સિટીમાં પૂછાયેલો છે, જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે. તો નીચે આપેલી માહિતી પરથી નૂર કંપની લિમિટેડનું જાન્યુઆરી 2023 થી માર્ચ 2023 સુધીના 3 માસનું રોકડ બજેટ તૈયાર કરો, જેમાં તારીખ 1/1/2023 ના રોજ રોકડ અને બેંક શિલ્લક રૂપિયા 50,000 સમજવી. તારીખ 1/1/2023 લખવાની છે, જેમાં આપણને વિગતો 2 નંબરના હવાલામાં આપી છે, જેમાં માસ આપેલા છે. જેમાં માસમાં અનુક્રમે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ દર્શાવેલ છે. જેમાં સૌપ્રથમ આપણને કુલ વેચાણ રૂપિયામાં દર્શાવેલ છે. આખા સ્ટોકની જગ્યાએ કુલ વેચાણ રૂપિયામાં સમજવું. નવેમ્બરનું કુલ વેચાણ રૂપિયા 80,000, ડિસેમ્બરનું કુલ વેચાણ રૂપિયા 1,00,000, જાન્યુઆરીનું કુલ વેચાણ રૂપિયા 1,20,000, ફેબ્રુઆરીનું કુલ વેચાણ રૂપિયા 1,60,000, માર્ચનું કુલ વેચાણ રૂપિયા 1,40,000 અને એપ્રિલનું કુલ વેચાણ રૂપિયા 1,50,000. કુલ વેચાણની જગ્યાએ આખો સ્ટોક રૂપિયામાં સમજવાનો છે. તો આખો સ્ટોક રૂપિયામાં નવેમ્બરનો આખો સ્ટોક રૂપિયા 10,000, ડિસેમ્બરનો આખો સ્ટોક રૂપિયા 15,000,
માર્ચ જાન્યુઆરીનો આખર સ્ટોક રૂપિયા 25,000, ફેબ્રુઆરીનો આખર સ્ટોક રૂપિયા 30,000, માર્ચનો આખર સ્ટોક રૂપિયા 27,500 અને એપ્રિલનો આખર સ્ટોક રૂપિયા 25,000 સમજવું. ત્યારબાદ કુલ પરોક્ષ ખર્ચા, જેમાં જાન્યુઆરી નવેમ્બરનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 12,000, ડિસેમ્બરનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 15,000, જાન્યુઆરીનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 20,000, ફેબ્રુઆરીનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 18,000, માર્ચનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 20,000 અને એપ્રિલનો કુલ પરોક્ષ ખર્ચ રૂપિયા 15,000 આપેલ છે. હવાલા નંબર 2, મૂળ કિંમત પર 33.41% નફો મળે એ રીતે માલ વેચવામાં આવે છે. 3. રોકડેથી ખરીદી કરવામાં આવે છે. 4. કુલ વેચાણના 40% રોકડ વેચાણદારો ઉધાર વેચાણના 50% વેચાણ થયા પછીના મહિનામાં અને બાકીના 50% વેચાણ પછીના બીજા મહિનામાં વસૂલાત મળે છે. 5. ફેબ્રુઆરીમાં એક જૂનું યંત્ર રૂપિયા 30,000 વેચવામાં આવશે. 6. ફેબ્રુઆરીમાં એક નવું યંત્ર 50,000 ખરીદવામાં આવશે, જેની ચૂકવણી વખતે 80% ડિલિવરી વખતે અને બાકીની રકમ પછીના મહિનામાં ચૂકવવાની છે. 7. રૂપિયા 10,000 ઇન્કમ ટેક્સના ફેબ્રુઆરી માસમાં ચૂકવવાના છે. અને 8. કુલ પરોક્ષ ખર્ચમાં સ્થિર પરોક્ષ ખર્ચના માસિક રૂપિયા 5,000નો સમાવેશ થાય છે, જેની ચૂકવણી જે તે માસમાં કરવાની છે અને બાકીના ચલિત પરોક્ષ ખર્ચની ચૂકવણી પછીના માસમાં થાય છે. તો આ દાખલો ગુજરાત યુનિવર્સિટી 2014નો છે, જાતે ગણવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત. થેન્ક યુ.